સાથીઓ, જય સંવિધાન, જય ભારત, જય જોહાર, જય આદિવાસી. હું આપને આજે જે વાત કરવા જઈ રહ્યો છું, પહેલા તો પ્રથમ આપ આ વિડીયો જોયું આપણે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ પૂરા વર્લ્ડની અંદર ધમાલ મચાવી રહ્યું છે. કે આ વિડીયો આઉટ ઓફ કન્ટ્રીનો છે. ન્યુઝીલેન્ડના સંસદની અંદર એક વિપક્ષની જે ભૂમિકા ભજવવાની હોય ને એ ભૂમિકા આ બેન છે ને, જે એમપી છે, એમણે બજાવી. એમણે એક જે બિલ ત્યાંના જે આદિવાસી વિસ્તારના વિરોધની અંદર જે બિલ પ્રસાર થઈ રહ્યો હતો, એ બિલને ફાડી અને આદિવાસી નૃત્ય કરી અને એક અવાજ ઉઠાવ્યો. એટલે આના પરથી મારે એ વસ્તુ હું કહેવા જઈ રહ્યો છું કે ગુજરાતની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ એટલે કે દલિત અને આદિવાસી એસસી એસટી સમાજના 13 અને 27 એટલે કે 46 ધારાસભ્યો છે. ગુજરાતની અંદર અનેક ઘટનાઓ એસસી એસટી સમાજ ઉપર બની રહી છે. મારી પાસે એક ખૂબ મોટો ખાલી એસસી સમાજની જ વાત કરું છું. આદિવાસી સમાજના તો હજી આંકડો મારી પાસે પહોંચ્યો જ નથી. હાલ હત્યાનો આંકડો જે મારી પાસે છે ને, કે એસસી સમાજની અત્યાર સુધીની હત્યાઓ જે મને યાદ હોય એવી હત્યાની મેં યાદી તૈયાર કરીને તો 24 જિલ્લાની યાદી મારી પાસે છે. એમાંથી લગભગ 540 જેટલી હત્યાઓના ગામોની યાદી હું તૈયાર કરી. કહેવાનો મારો મીનિંગ એ છે કે 13 અને 27 યાની 40 ધારાસભ્યો વિધાનસભાની અંદર બેઠા છે. ગુજરાતના સીએમ જે છે એમને જે દર 6 મહિને એસસી એસટી સમાજની ઉપર કેટલા અત્યાચારો થયા એની તકેદારીના ભાગરૂપે એક તકેદારી સમિતિની જે બેઠક દર 6 મહિને જે બોલાવવાની હોય એ 4 વર્ષ સુધી આવે છે. હમણાં થોડા દિવસ પહેલા પેપરમાં જે આવ્યું હતું અને અમારા જે એક આગેવાન છે એમણે આગેવાને આ અવાજ ઉઠાવ્યો હતો. હાલ એના ભાગરૂપે ખ્યાલ આવ્યો સમાજના લોકોને કે છેલ્લા 4 વર્ષથી એક પણ વાર એની તકેદારી સમિતિની બેઠક નથી બોલાવી. દરેક જિલ્લાના જે કલેક્ટરો છે ને, એ કલેક્ટરો છે એ દરેક જે જિલ્લા છે એના તકેદારી સમિતિના પ્રેસિડેન્ટ હોય. એના અંદરમાં એસસી એસટી સમાજ ઉપર કેટલા અત્યાચારો થયા છે એની જે સર્વે છે એ કરવાનો. એ તકેદારીના ભાગરૂપે જે કંઈ એસસી એસટી સમાજ ઉપર અત્યાચારો થાય છે એને ન્યાય આપવા જોઈએ. આર્ટિકલ 15 મુજબ એસસી એસટી એક્ટની જે જોગવાઈ છે, જોગવાઈ મુજબ એમને જે પ્રાવધાનો મળવા જોઈએ, એમને જે ન્યાય મળવો જોઈએ, મળ્યો નથી. એસસી એસટી સમાજ ઉપર અત્યાચારો બંધ થાય એ ભાગરૂપે જે કામગીરી થવી જોઈએ થતી નથી. સાથે સાથે આપણે વાત કરું કે 13 અને 27 40 માંથી ગણ્યા કદાચ એક બે બોલતા હશે, 40 માંથી એક પણ વ્યક્તિએ એસસી એસટી સમાજની આટલી હત્યાઓ થઈ, આટલા રેપ મર્ડરો થયા, આટલી એની અનેક વાર ઘટનાઓ ઘટી, ત્યાં સુધીનું કહું કે એસસી એસટી સબપ્લાન્ટના નાણાંનું બિલ, ત્યાં સુધીની અનેક વાતો કહું, આજથી સુધી આ વ્યક્તિઓ છે એનું મોં ખોલતા નથી. તો આ લોકો જે પ્રતિનિધિત્વ એસસી એસટી સમાજનું કરી રહ્યા છે અને એના મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી, તો ખરેખર મને એમ થાય છે કે તમારા લોકોને છે ને શરમ આવવી જોઈએ કે તમારા સમાજની દીકરીઓને, તમારા સમાજના ભાઈઓની હત્યાઓ થાય, રેપ મર્ડરો થાય અને તમે ત્યાં વિધાનસભાની અંદર અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર બેઠા છો અને તમે એક તકેદારીના ભાગરૂપે તમારી પોતાની જે જવાબદારી બને છે, તમને જે વિરોધ કરવો જોઈએ, તમારે જે અવાજ ઉઠાવવો જોઈએ, એ તમે અમારા માટે અવાજ નહીં ઉઠાવો તો આખી તમે અવાજ કોના માટે ઉઠાવો છો? વિચાર કરો. મેં આના પહેલા પણ એક જે વિડીયો મૂક્યો છે એમાં વિવરણ કર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી છે એમને અપરાધીઓના ઘેરે જવાનો સમય છે, પણ ગુજરાતની અંદર એસસી એસટી સમાજ ઉપર જે અપરાધ થાય છે એ અપરાધમાં એમના પરિવારને મળવાનો સમય તો નથી, પણ એના ઉપર બોલવાનો પણ સમય નથી. સાથે સાથે એમની જે જવાબદારી છે એમાં જે એમને તકેદારી લેવાની હોય એ તકેદારી લેવાનો સમય પણ એસસી એસટી સમાજના લોકોની જે દર 6 મહિને એમને જે બેઠક બોલાવવાની હોય એ બેઠક બોલાવવાનો સમય પણ ગુજરાતના મુખ્યમંત્રી પાસે નથી. તો ખરેખર હું તો એમ કહું છું, શાસક પક્ષની સાથે સાથે વિપક્ષ છે ને, વિપક્ષની ભૂમિકા પણ એ હોય છે કે એમને ગુજરાતની અંદર ચાહે કે ભારતની અંદર ચાહે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારના જુલ્મ થતા હોય, અત્યાચારો થતા હોય તો એમને અવાજ ઉઠાવવાનો. તો અહીંયા આ જે ન્યુઝીલેન્ડનો જે વિડીયો છે ને, એ વિડીયો જોઈને ગુજરાતના વિપક્ષ કે ભારતનો વિપક્ષ અને એસસી એસટી સમુદાયના જે
એમએલએ ને એમપી છે ને એમના અંદર જો કઈ જાગૃતિ આવે એટલા માટે આ વિડીયો બતાવ્યો છે ને, તમારામાં જો શરમ નામની કોઈ પણ ચીજ હોય ને તો તમારા સમાજ ઉપર જેટલા અત્યાચારો થાય છે ને એ અત્યાચારો બાબતે તમે અવાજ ઉઠાવો. સાથે સાથે મેં કીધું મારા પાસે ખૂબ મોટો આંકડો છે, હાલ અમે યાદી તૈયાર કરી રહ્યા છીએ ને આ યાદી ગુજરાતની અંદર મારા જેવા અનેક સાથીઓ તૈયાર કરી રહ્યા છે. હવે મને નહીં લાગતું કે આ લોકો છે તકેદારીના ભાગરૂપે એમને જે તકેદારી બેઠકો બોલાવવાની હોય બોલાવી રહ્યા છે, પણ મને એવું લાગે છે કે મારી પોતાની નૈતિક ફરજ અને અમારી જે ટીમ છે એમની નૈતિક ફરજ ના ભાગરૂપે અમે અમારા જેટલા પીડિત જે સમાજના લોકો છે ને, એસસી એસટી સમાજના લોકોની જે હત્યાઓ થઈ છે, એમના રેપ મર્ડર થયા છે, એમની રૂબરૂ મુલાકાત અમારે લઈ અને એની તકેદારી અમારે રાખવી પડશે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે અમારા ત્યાં દોગલાઓ, ચમચાઓ, ડાગલાઓ બેઠા એવું લાગી રહ્યું છે. એટલા માટે ફરીથી કહી રહ્યું છું કે તમારી અંદર જો લાજ શરમ હોય ને તો તમે અવાજ ઉઠાવો, જેથી કરી ગુજરાતના સીએમ અને ગુજરાતના ગૃહમંત્રીને જે કામ કરવાનું હોય ને એ કામ કરે, જેથી કરીને એસસી એસટી સમાજની હત્યાઓ ઓછી થાય. ગુજરાતની અંદર થોડા દિવસની અંદર જ કેટલી હત્યાઓ થઈ છે, પણ ગુજરાતની અંદર ખરેખર હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે, એસસી એસટી સમાજની દીકરીઓ ઉપર રેપ, મર્ડર, હત્યા બંધ નથી થતી અને અહીંયા મારા સમાજના એક પણ ધારાસભ્યોનું મોઢું ખુલતું નથી. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક તમને છે ને આંગળી ઊંચી કરવા માટે સીટો ઉપર બેસાડી દીધા, બાકી કઈ જ વસ્તુ નથી. બસ આ સાથે ફરીથી આ બધાને કહી રહ્યું છું, જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય ભારત, જય સંવિધાન.